કૃષ્ણદાસ ધન્ય ધન્ય રાધિકા અધર સુધારસ પટકે. રાધા અધર સુધા વિના પીવને બીજું તે કાંઈ નવ ભાવેજી. મુખ્ય રાધા અધર સુધા એટલે અહીંયા શું કહે છે? રાધિકા અધર સુધા રસ પટકે. કોઈ પણ બાનું કાઢીને પ્રભુને મળવું એ જ ગોપીના જીવનનું ધ્યેય. આપણે કોઈ પણ બાનું કાઢીને સંસારમાં રહેવું એ આપણું ધ્યેય. ન બોલાવે તો આપણે કહીએ હું કહેતો હતો મમ્મી તાર કામનું ના લે, અમને ન કહેવાય, અમે ઘરમાં નથી રહેતા. હવે નથી જાને આમ તારું કર ને, પહોંચી જા વ્રજમાં, લીલાનું અનુસંધાન કર. આજે રક્ષાબંધન, પહોંચી જાઓ નંદાલયમાં. સુભદ્રાજી બેનની રાખડી બાંધતા હોય ને ઠાકોરજીને બલદાવજીએ હાથ આમ કર્યો હોય ને પૂજાની થાળી હોય ને તિલક કરતા હોય ને ચોખલીએ વધાવતા હોય ને ફૂલોડીએ વધાવતા હોય ને ઠાકોરજી એને ચીડાવતા હોય ને દોડાવ, પહોંચી જાઓ. ના એ નહીં. ક્યારે ગઈ તારી બહુ ખબર નહીં, ક્યારે આવવાની? હવે જ્યારે આવ્યું હોય ત્યારે આવે, તું તાર કર ને બેન. ચિત્ત જ્યાં સુધી સંસારમાં છે ને ત્યાં સુધી ચિત્ત ચોર આપણું ચિત્ત ચોરશે નહીં. વસ્તુ ચોરવા માટે ત્યાં હોવી તો જોઈએ ને. એ હોય નહીં વસ્તુ કેવી રીતે ચોરવી? આપણું ચિત્ત તો સંસારમાં ભટકતું હોય. પ્રભુ કે આજે ચોરી જ લેવો છે. એ કે ઓહ આનું ચિત્ત તો એને દીકરા પાસે છે. વળી કે હવે ના હો, હવે મારી માનું ચિત્ત ચોરી લો. એ કે ઓય ઓય આ તો પૌત્ર હારે છે. પ્રભુ કે એક ક્ષણ ક્યાંક નવરી પડે ને એનું ચિત્ત સંસારમાંથી ક્ષણ માટે નવરું પડે ચોરી લો, ચિત્ત ચોર બની જાઓ. આપણે કંઈ ના હો, અમે જે છીએ બરાબર ઠાકોર કે રહે ત્યારે ફળ 84 લક્ષ્યોનીમાં. શ્રી યશ વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની વિહવળતા. હવે આગળ સ્મરણથી શોક થાય છે, એટલે જ્યાં સુધી સ્મરણ થાય ત્યાં સુધી શોક દૂર થશે. એ વસ્તુ યાદ આવે ને ત્યાં સુધી શોક રહે છે. ધીમે ધીમે પ્રભુએ એવી દુનિયા બનાવી છે, તમારામાં ભૂલવાની એવી વૃત્તિ મૂકી દીધી છે કે સૌરાષ્ટ્રમાં કહેવત છે દુઃખનું ઓસર દાડા. ગમે એવો દુઃખ હોય ને દાડા જાય ને દિવસો એમ દુઃખ તમે વિસરતા જાઓ, ભૂલતા જાઓ. પણ ભગવાનના જે ધર્મથી શોક થયો છે તેવા ધર્મયુગ ભગવાનને તે શોક દૂર કરાવનાર ધર્મોથી જુદા કરી એમના ધર્મો વડે પહેલાં આનંદ થતો હતો તેવા ધર્મોની સાથે જોઈને શોક દૂર કર્યો છે. એમ બતાવવા કૃચ્છેણ સંસ્તભ્ય બહુ મહેનતથી શોક રોક્યો એમ કહ્યું છે. સૂચ શોક એટલે શોકના આંસુઓ. અંતઃકરણના ઊંડાણમાંથી આવતા આંસુ ત્યાં જ રોકી રાખ્યા. આંસુ વહી જાય ને તો એની કિંમત નથી, રોકતા આવડે ને તો એની કિંમત છે. એક કવિએ બહુ સરસ કહ્યું હતું, આંસુ બહાર આવે તો પાણી છે, આંસુ બહાર સ્રવી જાય તો જળ છે, પાણી છે, પણ આંખમાં રોકાય તો મોતી છે. આંખમાં રોકાય તો મોતી છે. બીજી લાઈન હું ભૂલી ગઈ છે, આ તો વર્ષો પહેલાં સાંભળ્યું હતું. એટલે બહાર આવે તો પાણી, પણ રોકી રાખો તો મોતી છે. જે આંસુ નેત્રમાંથી બહાર આવી ગયા તે હાથથી આમૃજ્ય આ બધી બાજુથી મુજ સ્વચ્છ કરી લૂખી નાખ્યા. કોઈને ખબર ન પડે આપણે નહીં ઘણીવાર લૂછી નાખતા.
એમ કરવાથી પહેલાં આનંદના સમયમાં ભગવાનના જે ધર્મો વડે પોતાને સુખ ઉત્પન્ન થતું હતું તે ધર્મો ભગવાનમાં જોડાયા છે. તેથી તે સમયમાં જેવા ધર્મરહિત ભગવાન હતા તેવા જ ભગવાન આ વખતે અર્જુનના હૃદયમાં પધારેલા છે. એટલે ઇન્દ્રિયોના સાક્ષાત અનુભવમાં ન આવે તે રીતે પરોક્ષ કહેવાય છે. અક્ષાત પર, ઇન્દ્રિયોથી પર, ઉત્તમ એટલે પરોક્ષથી અવિષ થયેલા, પોતાની ઈચ્છાથી પહેલાં જ ઇન્દ્રિયો દ્વારા ગોચર દ્રશ્યમાન હતા તે હવે પોતાની ઈચ્છા ન હોવાથી પરોક્ષ થઈ ગયા. એટલે કે અર્જુનના હૃદયમાં સંપૂર્ણપણે થઈ સમુદ્ધું એટલે આવિષ થઈ ગયા. અગ્નિમાં ખૂબ તપાવેલા લોખંડના ગોળામાં જેમ અગ્નિ વાપી જાય છે એમ ભગવાન અર્જુનના હૃદયમાં વ્યાપી ગયા. એટલે અર્જુનમાં અંતઃકરણની વાત કહેવાની શક્તિ આવી. અર્જુનના હૃદયમાં વાપી ગયા એટલે અર્જુનમાં અંતઃકરણની વાત કહેવાની શક્તિ આવી. અર્જુનમાં ભક્તિ તો પહેલાંથી જ હતી. એણે પણ પોતાનું કાર્ય કર્યું. પ્રણયોત્કંઠ કાતર પદથી કહે છે પ્રણયેન પ્રેમથી જે ઔતકંઠય ઉદ્ગત ઘટતા ઉદ્ગત કંઠ થયો છે. એટલે કે સ્નેહના સ્મરણથી જેનું ગળું રૂંધાઈ ગયું છે. ઘણીવાર છે ને આપણને એટલું અંદર પેલું થાય આપણે ડૂમો જો એ શબ્દ મને નહોતો આવડતો ભૂલી ગઈ. ડૂમો ભરાઈ ગયા. આપણે ઈચ્છા હોવા છતાં બોલી ન શકીએ. આપણે કહેવું હોય છતાં ન કહી શકીએ. શબ્દ જ બહાર ન આવે એ ડૂમો આપણે આમ ભરાઈ ગયો હોય. ગળું રૂંધાઈ ગયું એવો અર્જુન કાતર વિવળ થઈ ગયો કે મારા ગળામાંથી અવાજ ક્યારે નીકળશે અને ક્યારે હું મારા મનની વાત કરીશ. અર્જુન દ્વિધામાં પડી ગયો. અંતઃકરણમાં બિરાજમાન ભગવાન પ્રેરણા કરે છે કે કેવું જોઈએ, ભક્તિ કહે છે ન કહેવું જોઈએ. આવી મૂંઝવણભરી સ્થિતિમાં ભગવાનનું સ્મરણ થતાં ભક્તિનું સામર્થ્ય વધી ગયું. એટલે પ્રભુના આવેશથી તેજથી કંઠ રૂધાઈ ગયો હતો તે નિવૃત્ત થતાં આંસુ આવ્યા. તેથી કંઠ ગદગદ થઈ ગયો. તે પહેલાં 1:11:5 પરના સુબોધિનીજીમાં કહ્યું છે. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 3 પૃષ્ઠ 161. પછી ભક્તિને દૂર કરીને ભગવાનને જ મુખ્ય કરીને પૂર્વે આનંદ આપનારા ભગવાનના ધર્મો હતા તેનું સ્મરણ કરીને અર્જુન યુધિષ્ઠિરને કહેવા લાગ્યા. માંડ કહેવા લાગ્યા. બોલવા જાય ત્યાં પ્રભુનું સ્વરૂપ દેખાય, ઉપકાર દેખાય, ઋણ દેખાય, તેજ દેખાય, સાનિધ્ય દેખાય, ખભે હાથ મૂક્યો એ દેખાય, અર્જુનને હારે વાત કરતા હોય, ગીતાજી સંભળાવતા હોય એ દેખાય, સારથી બન્યા હોય એ દેખાય. અર્જુન બોલી જ ન શકે. સખ્યમ એટલે સમાનશીલ વ્યસનત્વ, એક સરખો સ્વભાવ અને સમાન રુચિ અરુચિ. મૈત્રી એટલે મિત્રને છુપી રાખવા યોગ્ય વાત છુપી રાખ. આપણે દુનિયામાં બધાને બધી વાત ન કરી શકીએ, પણ જે ખાસ આપણો મિત્ર હોય ને એને આપણા દોષની વાત કરજો, મેં આજે આવી ભૂલ કરી, અને આપણને વિશ્વાસ હોય કે બીજા કોઈ નહીં કહે. જે વાત બેંકમાં ન મૂકી શકાય એ મિત્રને હૃદય ખોલીને, ઓલા કવિ કહે છે મિત્ર પાસે હૃદય ખોયલું હોય ને તો ડૉક્ટર પાસે ન ખોલાવવું પડે, બાયપાસ ન કરાવવી પડે. ગુણો પ્રગટ કરવા મુશ્કેલીમાં સાથ ન છોડો. સારથીપણું વગેરે લીલામાં ભગવાનના બંને ધર્મો પ્રગટ થયેલા હતા. સૌહૃદયમ એટલે સારા હૃદયનો ભાવ, સત્પુરુષોના જેવું અથવા બંધુઓ જેવું કાર્ય. એટલે કે ભગવાને અર્જુનનું આવી રીતે કામ કર્યું. ચ અને શબ્દથી સ્વામિત્વ અથવા ગુરુત્વ કહ્યું છે. આદિ વગેરે પદથી પાર્ષદ, સેવક, દૂત, અનુગમન વગેરે પાંડવોના ભગવાને જે કાર્ય કર્યા હતા તે સૂચિત કર્યા. ઠાકોરજી પાર્ષદય બન્યા છે,
દૂતેય બન્યા છો, અનુગમને બન્યા છે. મિત્રતામાં માણસ બધું કરી શકે. આ બધી ભગવત લીલાઓનું અર્જુનને જુદું જુદું સ્મરણ થયું તે બતાવવા સમાસ કર્યો નથી. ઇતિ એટલે કે નીચે કહેવામાં આવશે તેવા પ્રકારનું વાણીથી કહ્યું, અભિનયથી નહીં. શોક હોય ત્યારે અભિનયથી બતાવવું શક્ય નથી, માટે ગીરા વાણીથી કહ્યું. કાલે આવશે ભગવાનના ઉપકાર. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ के भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में चासो होया दिवेरो। सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને રક્ષાબંધનના જાજા કરીને જય શ્રી કૃષ્ણ.